સંસારમાં એક જાતના બંધન છે. સારદીનો જમાનો આવતા જાતાનો નેણો છે, બાકી તો આવ્યા જવાનું છે. આવી એટલે જવાની ટિકિટ લઈને જ આવી છે બાપા. હે પણ આ સંસાર કેટલો, આ સમાજ કેટલો સ્વાર્થી છે. કેતા તા કે હું કદાચ વયો જાય પછી આ ઝાડવા રોઈ પડશે, ધરતી કાપી ઉઠશે અને આખું ગામ રોઈ રોઈને ઢગલો થઈ જાય. પણ કોઈ ઢુકડું આવતું નથી. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ બેટા. હતા એવા ને વયા ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આખું ગામ તમારા કાકાને પૂછીને પાણી પીતું. જય શ્રી કૃષ્ણ. હવના હારા મોરા પ્રસંગમાં બિચારા ઊભા રહેતા ભાઈ. અને હારા માણાની આયા જરૂર છે, એમ ન્યાય જરૂર છે. હો હારા ના ઘણી થાય. મને નો ઘરી મેલીને વયા ગયા. સાલા રહી જાવ મારા દીકરા, સાલા રહી જાવ. હવે રોયે કાઈ નહીં, વરે મોઢેથી રામ રામ કરો. તમે રોહો તો એના આત્મા દુખી થાહે બટા. એને ઉપર શાંતિ નહીં જડે. બેહી જાવ બેટા. એવા મારા કાકા હતા, 5 ગામમાં પૂછાતા. 4-5 દી પહેલા તમે કાકી હું મારા કાકા બે ભેગા થયા. ઓસિંદાનું હું થઈ ગયું મારા કાકાને? કેતા હતા એ કાઈ નતું. મોહન કાકાની છોકરી છે ને પરબી, પરબીન દેરના લગ્ન હતા. અમે તો મામેરું લઈને ગયા. હાંજે ઉતરા, સવારે ઉઠીને સા ને ગાંઠિયા ને જલેબી ખાધી. અને પછી જાન આવી, જાનના હામૈયા થયા, લગ્ન પૂરા થયા. પછી ભાઈ કુટુંબ મારે બેઠા એ મામેરિયા બધાય. અને પછી હાંજે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. મને કે થોડુંક રાંધી નાખ. મેં તો શાક ને ખીચડી ને રોટલા બનાવ્યા. 2 રોટલા ખાધા, ખીચડી ખાધી. એમ કાઈ વાંધો નતો. મારી માથે તો દુખની આફત આવી પડી બટા. કાકી તમે ઉપાધિ કરો માં, અમે તો તમારી વાહ બેઠા હે ને. જી થવાનું તો થઈ ગયું, હવે મોઢે વાતો કરો. ઉપાધિ તો થાય ને બટા. એ હગાવાલા ગમે ટાણે દોડીને આવે, પણ ઘરની માણાની તો ખોટ ને. એ બટા ઈ ખોટ થોડી કોઈ કદાચ પૈસે ટકે તૂટ આવી હોય તો કરોડો રૂપિયાની ખોટ બુરાઈ જાય, પણ ઘરમાંથી માણા વયું જાય ને દીકરા, એની ખોટ નો બુરાય. કાકી હવે તમારા ભાગની વાત છે, આમાં કઈ લખેલું લખાય. અને એવું કાઈ નતું. હજી તો આવ્યા, ખાધું, રાંધું, 2-3 વાટકા સાઈઝ પી ગયા. પેટમાં જરાક મરતું તું ને, ગાંઠિયા ભેગી ચટણી ખાધી તી ને. પછી નિરાતે બેઠા હતા અને સુરેશ તમાકુ ખાધી, ગોળી વાળીને આયા સડાવીને ઘડીક બેઠા. પછી ટાઈમ નતો જાતો. હા, મેં કીધું ઘડીક ટીવી ચાલુ કરું. અને ટીવીમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ કર્યા. અને ઈ દયાને અને જેઠાલાલને જોઈન અને એવા દાંત કાઢ્યા અને ઊંધી આટી સડી. મારા પેટ સાના રહી જાવ બસ. હું હતું મારા મામાને થયું શું? એ કાઈ નતું. કાકાને મંજૂર મામેરું લઈને ગયા તા. હા, ત્યાં હાંજે પોઈગા. સવારે જલેબી, ગાંઠિયા ને સાંડ ખાધું ને બેઠા તા. જાન આવી, જાનના વધામણા કર્યા. લગન પૂરા ત્યાં ભાઈ કુટુંબ મામેરા લઈને ગયા તા. બધા બેઠા ને પછી અમે ઘરે આવ્યા ને હાંજે આવવામાં મોડું થઈ ગયું. હા. પછી મને કે રાઈ તો થોડું ખાઈ લઈ. મેં તો શાક ને ખીચડી ને રોટલા બનાવ્યા. 2 રોટલા ખાઈ ગયા. શાક ને ખીચડી છોરીને ખાધી.
ખોરાક તો હતો જ ને મારા કાકાનો પહેલેથી. એમ કામ ના જબરા હતા ને બેટા. એમાં નો કેવું પડે કાકી, કામમાં તમારે કાંઈ નો કેવું પડે. મારા કાકા હતા. પછી ખાધું ને પછી બેઠા તા તો એમ તો સુરેશ તમાકુ ખાધી, ગોળી સડાવીને અહીં મૂકી અને ખાધો ને પછી કે ટાઈમ નથી જાતો ત્યાં ઘડીક થયું ને મેં ટીવી ચાલુ કરી. હા, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ચાલુ કરી. જોતા હતા ને ક્યારેક ક્યારેક. ઈ પહેલેથી ઈ જ જોતા હતા. મારા હમુ જોવા કરતા જાદુ ઈ ટીવી જોતા. હા, અને પછી તારક મહેતાના ચશ્મા કર્યા ને દયાને જેઠાલાલ ને જોઈને દાંત કાઢ્યા અને એટલા દાંત કાઢ્યા ને અને ઊંધી આટી ચાલી. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હું જો તમારા ભાઈને એમ તો કાંઈ નહોતું ભાઈ. કાકા મંજુર દેરના લગન છે તો મામેરું લઈને ગયા તા. હા હાંજે મોડા પોઈ ગયા અને હવારે જાન આવી. જાનના વધામણા થયા, હામયા થયા, પૈણેતર પૂરા થયા. પછી ભાઈઓ કુટુંબ મામેરિયા બધા બેઠા. એ તો બેવું તો જોઈ ને. પછી ત્યાંથી આવ્યા તો હાંજે આવવા મોડું થઈ ગયું. હા હા. પછી મને કે રાંધીને ખાવું છે. તમે તો શાક ને રોટલા ને કર્યું. 2 રોટલા ખાઈ ગયા, ખીચડી ખાધી, સાસ 3 સાલિયા પીધી. પછી ઘડીક બેઠા વાતો કરી. પછી સુરેશ તમાકુ ખાઈને ગોળી વાળી નાઈ સડાવી. હા હા. પછી ભાઈ ટાઈમ નતો જાતો ને એ બેઠા બેઠા વાતો કરતા હતા. વાતુડા તો હતા જ ને. હા, હમણાં પરમદી ભેગા થયા તમે, હારે ચા પીધી. કહેતા હતા પરાણે ચા પીવડાવી. સાના તો એટલા ભોગી, સાના તો એટલા તપેલી હેઠે નો ઉતરવા દેતા. હા હજી જો ફોટો જોતા લાગે કે હમણાં આવીને કહે કે લાઈ વીજળી સા. હા, સાચી વાત છે. શું કરવું આપણા લાગે નહીં, ખબર ન પડે. હતા એવા ને. અને આયા જગ્યા છે એની ન્યાય જગ્યા છે. મને નો ધારી મૂકીને વયા ગયા. ના ના, આ બધાય છે ને. રોમાં હવે. હા, ઉપાધિ કરો માં. પૈસે ટકે ટૂટ આવ્યું હોય તો ખોટ બુરાઈ જાય. લાખો કરોડોના દેણા હોય તો ખોટ બુરાઈ જાય, પણ ઘરના માણાની ખોટ થોડી બુરાય. ઈ નો બોલાય, પણ આ બધાય તો છે ને આપણા ઘરના જ છે. નાની ઉંમરમાં રંડાપો પાડવો મારે. હજી છોકરાનો વરો બાકી. હજી તો કાલ હવારે વેવાય વેલા ભેગા થયા ને ઈ લગન સમજવાની તારીખ લેવાની હતી. હા, વયા ગયા. હવે થઈ ગયા ભાભી, ઉપાધિ કરો માં તમે. બધા બેઠા છે ને, પછી શું ચિંતા કરો છો? સાન રહી જાઓ. સાના રહી જાઓ. સાના રહી જાઓ ભાભી. એના વિના મારા ગજાની સાનું કોણ જોડાવશે? તમે ઈ ચિંતા કરો માં, આ બધાય બેઠા જ છીએ અમે. એના વિના ખેતરમાં ટ્રેક્ટર કોણ હાંકશે? સાના રહી જાવ હવે. ઓય સમજો થઈ ગયું અચાનક એવું. ઓય સમજો શું મર્યા વાહે મરાય નહીં, જીવતા ને જણાય. ઘરનું માણસ છે ને હા, અને કાઈ નહોતું. ખાધું, બેઠા અને ટાઈમ નહોતો જાતો ને એટલે મેં ટીવી ચાલુ કરી. મેં કીધું હું જોઉં. મને કે તારક મહેતા. હા, ઈ એને શોખ હતો, એ વાતો કરતા હતા. હા, મારા મોટા હમુ એને નથી જોયું ને એટલું આ ધણીએ તારક મહેતાની સિરિયલ જોઈ છે. પણ એ કાકી જેઠાભાઈ ના આશિક હતા. એ તો ભાઈ ઘણાયનો આશિક હતો. જેઠાલાલ, દયા બાપી, ડોક્ટર હાથી બધાય ના જોતા. બબીતા બધાય જેટલા જેટલા રોલ આવે ને એ બધા એકે એને કટકો જોવાનો બાકી નહોતો રાખ્યો. અને ઈ જોયા ને એમાં પછી ઓલા પોપટલાલ ને જોયો ને દાંત કાઢ્યા. એટલા દાંત કાઢ્યા અને એને ઊંધી આટી સૈડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય મારા ભાઈને. આમ તો કાઈ નથી થયું ભાઈ. ઓય જા. એમ કેમ કરતા, પણ હવે કાલ તો મને ભેગા થયા હતા. આરામથી હાઈ ક્લાસ મજાની તબિયત હતી. એ હારું તો કાકા ને મંજુ ને મામેરું લઈને ગયા. મોડા પોઈગાન હવારે ઉઠાન ઉઠીને જલેબી ને ગાંઠિયા ને સા પાણી પીધા ને જાન આવી. જાનના હામયા થયા, વધામણા થયા અને બેઠા તા તો લગન પૂરા થયા. પછી ભાઈ કુટુંબ ઘડીક બેઠું મામેરિયા અને પછી ત્યાંથી આવ્યા તો હાંજે આવવામાં મોડું થઈ ગયું.
મોડું થઈ ગયું આવ્યા મને કે થોડુંક રાંધી નાખ મેં તો શાક ને રોટલા ને ખીચડી કર્યું ખીચડી ખાધી 2 રોટલા ખાધા 3 સાલિયા સાઈસ પીધી પછી સુરેશ તમાકુ ખાઈને અને એને ગોળી સડાવી ચાલો રહી જાઓ મમ્મી તી ગોળી સડાવી પછી ટાઈમ નતો જાતો ને ઓલે કે ટીવી ચાલુ કર આયા જગ્યા છે એની ન્યાય જગ્યા છે બધાયની જગ્યા એટલે મને નો તારી મૂકીને વયા ગયા એના વિના આ ખેતરમાં ટ્રેક્ટર ખોરાક છે મને દા બેઠા બેઠા અલે પછી બેઠા તમ સુરેશ તમાકુ ખાધી ગોળી મારીને આયા સડાવી પછી ટાઈમ નતો થતો મને કે ટીવી ચાલુ કરી તારક મહેતાના ઉલ્ટા ચશ્મા જોયા એને ઈ જોયા વગર તો હાલતું નહીં એને તો બહુ અંતર કદાચ હું માવતર ગઈ હોય ને કોક દીક છાવી દેતા ભૂલી ગયો તો આજુબાજુમાં જઈ નહીં જોઈ આવતા ટીવી તમને તો ખબર ને કે મારા મોઢા હમું આ ધણીએ નથી જોયું એટલી વાર એને તારક મહેતા હમું જોયું એમાં ઓલા પોપટલાલ ને જોઈને એટલા દાંત કાઢ્યા અને ઈ ભાઈ ઊંધી આટી સાઈડી પણ કાકી હવારથી આવ્યો તયું ને ઊંધિયાટી સઈડી પણ આગળ હું થયું તો કઈક મોઢામાંથી ફાટો તમે આખા ગામને ઊંધી આટીએ ચડેવા હજી તમે સાચું નથી કહેતા કે ઊંધી આટી ચડી પછી થયું પણ ગગી મારે હાસુ કેવું છે મારે કેવું છે કે મારા ધણીને હું થયું પણ હજી તમને બધ્યું ને તમે આ બધાયને માંડીને વાત કરું એક પછી એક આવ્યા રાખે ને હું એક પછી એકને કીધા રાખું જા ઊંધી આટી આવું તા બીજો આવીને બેહે જા ઊંધી આટી આવું તા બીજો આવીને બેહે તમે એક પછી એક કે આવી તો મને આટીએ સડાવી છે હવે તો કયો હું થયું તે હવે તમારે મારે હું કેવું હવે તમે બધાએ જાણવું હોય ને કે આ ડોહાને હું થયું તો તમે બધા તમારી રીતે જોઈ લ્યો તમારી રીતે દીવઈગો નથી કે પગડેલી બાર દીવઈગો નથી કે પગડેલી બાર ભાભાનો ટાટિયો ઘરમાં ટકે નહીં અને આખે ગામને પડારા કર્યા ફરે અને ગામ એમ કે રાજુ કાકા હારા કાકો હારો જ થાય ને કાકાને પારકો પલત પોઈગો છે ઘરમાં ધ્યાન દેવું નથી હવે પણ કરવું પડે ગામનું કામ કરવું પડે કાકાના ખેતરનો પારો તૂટી ગયો તો હરખો કરવા ગયો તો એમાં હું તું કાકો નહીં કાઈ કરા તમારા ડોહા નરિયા બદલાવો છોકરા જુવાન થયા કાલ હવારે વરાવા પૈણવા પડશે નહીં છોકરીના માગા આવે કે નહીં ગગાના માગા આવે કે છે બધાયનું થઈ જાય છે પણ તારે છોકરાઓની ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે હું આવડો મોટો તો બેઠો છું બેઠો હે ગામના કામ કરવા બેઠો હે પાર્કે પરનાઈને પડ્યો હે તારું કામ તો જૂની સરકાર જેવું કામ કરવું નથી ને કરવા દેવું નથી હું કરવા દે થોડું ઘરમાં ધ્યાન દેવાય ગામ નહીં જહ બધવી દે હા ઈ તો ખબર પડશે મરી જાહું ને પછી ખબર પડે કે કેટલો કામ જહ દે જીવતા કઈ કામ કરો તો કોઈ કદર કરે તમે જીવતા કોઈ જાણે નહીં મર્યા પછી કોઈ વખાણે નહીં આ તો હે ને આવતા જાતાનો નેણો કહેવાય આજ જીવતા છે તો વાત કરીને કાલ પાછથી પછી આહુડા પાડીને બધાય ભૂલી જાય મર્યા વાહે કોઈ મરે નહીં આવા વેમ કાઢી નાખો એમ નથી મને બધી ખબર છે બાકી કે આપણે આપણું પેટનું ન કરવાનું હોય કઈક હગાવાલાનું કામ કરીને તો મર્યા પછી 5 દી રોહે નહીં રોહે મને તેમ છે ધૂળના ઢગલા નથી આ તો તમારી આબરૂના ઢગલા છે હવે જાજી ગઈને થોડી રહી બાપા હજી સુધરી જાને ગઈઢી થઈ હવે થોડું ખારું કામ કરી એટલે તમને એમ છે કે હું ઇજ્જત કમાઈ ગયો એમ હા તો પણ આબરૂ હાટો કાકાનો ફોન આવ્યો તો મારે ખેતરે જવું પડે કે નહીં એ અટાણે બધાય રાધો રાધો કરે કાલ મરી જાહો ને પછી 5 દી પછી બાયડી છોકરા ક્યાંય રખડશે કોઈ ઢુકડો નહીં આવે હા ઈ તો હું મરી જઈશ ને તઈ તને ખબર પડશે ગામમાં મારી કેટલી આબરૂ છે 5 ગામ તો મારી વાહે રોવા આવશે એટલે મારે તમારી આબરૂ જોવા હાટું તમારે મરો જાવ ત્યાં સુધી મારે વાટ જોવાની ના વાટ નો જોવાની તારે જોવું છે ને મારી આબરૂ કેટલી છે હા એમ નહીં તમારી પેલા હું મરી ગઈ મને ક્યાં ખબર પડે ડોહાની આબરૂ કેટલી હતી તારે જોવું છે ને જોવું છે હા આ મારો આપણે હરિદ્વાર ગયા તા ને આ ફોટો આપણે પડાયા હા ભાઈ મને ખબર છે આ ફોટો ન્યા જ પડ્યો હતો આ ફોટો તું રાખી અને આખા ગામમાં કહી દે કે રાજો મરી ગયો છે હા. પછી જો આખું ગામ આપણી વાહે રોતો રોતો આવે છે કે નહીં મારી કેટલી આબરૂ છે ઈ જોઈ લે એવું કરવું છે હા. હે હા. તો હવે ફરિયામાં ધોરા પાથરણિયા પાથરું તમારું બેહણું ગોઠવું ખુરશી
કેટલા રાજી થાય છે ને કેટલા રોવે છે અને નાટક તો હવે ચાલુ થાય હવે આ તો જોયું કાકી તમે બે મારા હું કર્યું હવાર ના તમે કયો કે આટી સડી ગઈ આ આટીએ તો આખા ગામને ચકડોળે ચડાવ્યા છે હવે મારા મામા છે કે બોલાવો તો ખરી હા ઈ તો કયો એ ક્યાંય નથી ગયા આયા જ છે પણ આ તો અમારે બે માણાને એવો વટ થયો તો તારા કાકાને હું જયો હોય તો એમ કહું કે ગામમાં ઓછું ધ્યાન દ્યો ઘરમાં ધ્યાન દ્યો ગામ કોઈ નહીં બાંધવી દે આ જીવાની જંજાળ છે મૈરા પછી કોઈ સંભાળશે નહીં એટલે તારા કાકા વટ કરતા હતા કે મેં ગામમાં આંબા વાવ્યા છે મારી આબરૂ છે હું જીવું છું એની કરતા તો મરી જાવ પછી મારો વધારે લોકોને ખપ પડશે ઈ જોવા હાટું અમે આ બધું કર્યું બાકી ઈ ક્યાંય નથી ગયો આર્યો એ તમને કહું છું બહાર નીકળો જોયું ને આખું ગામ રોયું ને હજી તો 2 દી ત્યાં બાકી હજી 12 દી ત્યાં હોય ને તો તારા ગામમાં માણા નો હમાય માણા હા ઈ હાસુ હવે હમણાં બેહો બધાય થઈ જાવ ઊભા થઈ ના ના ઉભા રહ્યો અહીંયા વચમાં બેહો અહીંયા બેહો જાવ નથી ગયો બાકી આને એમ હતું કે હું મરી જાવ તો કોઈ મારી વાહે રોય નહીં બાકી રોયા ને બધાય જોયું ને હવે તમે બે આવા ધંધા બંધ કરી દ્યો પણ આને બહુ હવા પણ હું કહું હા. ઈ તો ખબર પડી હો આ તમે આપણે આ કર્યું ને તો ઈ તો ખબર પડી કે કદાચ જીવનમાં સારું કામ કરી હે તો જીવ પૈસા ગમે એટલા કમાય ઈ હારે નથી આવતું પણ બટા જીવન એવું જીવીને સારું કદાચ કામ કરીને તો આપણે જીવા પછી તો હું પણ મર્યા પછી લોકો આપણે યાદ કરે ને એનું નામ જીવન જીવે કે ઈ તારા કાકાએ મને આજ દેખાડ્યું હો બાકી તું મર તો કોઈ નો આવે હો હા હવે તમે મરવાનું નાટક કર્યું ને એમાં તમે એમ તો ગામમાં માણા નો હમાય બાકી હું જેદી મરીશ ને તેદી સરકારી બસોમાં ખરખરે આવવા વાળાને ટિકિટો નહીં જડે હા, એ તો- અને ટિકિટો ના બ્લેક સાહેબ બ્લેક હવે ઈ મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી અને તમારી સમક્ષ અમે સરસ મજાનો એક બેસણાનો વિડીયો બનાવ્યો ને એની સાથે સાથે કોમેડી પણ આપી છે પણ આ વિડીયોમાં ખરેખર અમે ઈ બતાવ્યું છે કે જીવન કદાચ સારું જીવી જાય ને અને જીવનમાં અમુક કામ એવા કરી જાય તો જીવા પછી તો શું પણ મર્યા પછી પણ લોકો આપણે યાદ કરે ને આપણે જરૂર ને મહેસૂસ કરે એવું જીવન જીવી જાય એટલા માટે અમે આ સરસ મજાનો કોમેડી વિડીયો રજૂ કર્યો છે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને અમારી વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન. અમે આજે જે આ કોમેડી વિડીયો કર્યો છે એવો તમે કોઈ અખતરો ન કરતા મારા મામા અને મામી જેવો. એન્ડ અમારો કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો હું છું ભાવેશ બગેડી જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયો જોતા રહો ને અમારી ચેનલને લાઈક કરો કાકા બોલ તો ખરા હેલો મિત્રો, જય માતાજી. હું છું પંચાલ રાજેન્દ્ર. આ વિડીયો ની અંદર અમે જે કઈ રડવાનું બતાવ્યું તમારે રડવાનું નથી પણ અમને જોતા રહેજો ને હસતા રહેજો ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.